નમસ્કાર દર્શક મિત્રો, કર્ણાટકની આજે જે ઇલેક્શન હતું, આજે મતદાન હતું અને તે જે પ્રકારે આપણે વાત કરીએ તો હવે કર્ણાટકમાં તાજ કોના શિરે જશે તે 13 તારીખે મતદાન કેવું થયું છે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો એક્ઝિટ પોલ શું આવે છે તેના પર પણ નજર રહેશે. પરંતુ કયા આધારે લોકોએ મતદાન કર્યું હશે, કયા કયા મુદ્દા છે તે કર્ણાટકમાં આજે લોકોએ ધ્યાને લીધા હશે અને તે જ રીતે તેમણે મતદાન કર્યું હશે. 3 પાર્ટીઓ છે જેમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ જે 3 પાર્ટીઓ છે તેમાં સીધી જ ટક્કર છે તે થઈ રહી છે. આપણે ગત ચૂંટણીઓની વાત કરીએ 2013માં ક્યાંક કોંગ્રેસે જે વિજય મેળવ્યો 122 સીટ, ત્યારબાદ આપણે વાત કરીએ 2018ની ચૂંટણીમાં તો જેડીએસ અને કોંગ્રેસે ગઠબંધન કરીને સરકાર બનાવી. ત્યારબાદ જે કર્ણાટકમાં થયું એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારે ભાજપ અત્યારે કહી શકાય કે સત્તામાં છે અને હવે 13 તારીખે રિઝલ્ટ આવશે. ત્યારે શું રિઝલ્ટ આવશે? કોંગ્રેસ કહી રહી છે કે આ વખતે જનતાનો જે જનાદેશ છે તે કોંગ્રેસના હાથે લાગશે. સાથે ભાજપ પણ કહી રહી છે કે કોંગ્રેસે ઘણા મુદ્દા આ વખતે એવા કર્યા છે કે જે લોકોમાં રોષ જોવા મળ્યો છે. તે તમામ મુદ્દાની પણ આપણે વાત કરીશું અને કયા કયા મુદ્દા એવા છે કે જે જનતાએ આ વખતે ધ્યાને લીધા હશે અને તાજ કોના શિરે કર્ણાટકનો જશે. કારણ કે 2024ની ચૂંટણી પણ આવી રહી છે. તેની જે પહેલાંની આ ચૂંટણી છે, આની બાદ પણ હજી ચૂંટણીઓ છે, ત્યારે શું અસર 2024માં થવાની છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા છે તે કરવાના છીએ. કર્ણાટકની વાત કરીએ તો અત્યારે 5.22 કરોડ છે કુલ વોટર છે. મહિલા વોટરની વાત કરીએ તો 2.59 કરોડ છે. પુરુષ વોટરની આપણે વાત કરીએ તો 2.62 કરોડ છે. આ સિવાય જે ભાજપે આ વખતે પોતાની ટીમ પણ ઉતારી હતી ત્યાં કર્ણાટકમાં, કારણ કે જે પ્રવાસી લોકો છે કે જે બહારના લોકો છે તે મોટાભાગે ત્યાં વસેલા છે અને તે લોકો પણ આ વખતે મોટાભાગે વોટિંગ કરવાના હતા. એટલે તેમના માટે પણ ભાજપે ખાસ જે પ્લાન છે તે કર્યો હતો. સામે પક્ષે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસના જે નવા અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે તે ખુદ કર્ણાટકના છે. એટલે આ વખતે તેમની પણ એક પરીક્ષા રહેશે. કર્ણાટકના રિઝલ્ટ પર આપણે વાત કરીએ તો બપોરે 3 વાગ્યા સુધીના જે મતદાનનો આંકડો આવ્યો હતો કે જે 52% સુધીનું મતદાન 3 વાગ્યા સુધી થયું હતું. અત્યારે વાત કરીએ તો જે 2 કલાક ઉપરનો સમય વીત્યો છે ત્યારે મતદાનમાં ચોક્કસથી વધારો થઈ શકે છે. ગઈ વખતે 72% જેટલું મતદાન છે તે નોંધાયું હતું. આ વખતે કેટલું મતદાન છે તે સાંજે 6 વાગ્યા સુધી નોંધાય છે તે પણ આપણે જોવાનું છે અને જનાદેશ ક્યાં કોના શિરે જશે તે 13 તારીખે ખબર પડશે. તે જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે હાલ મહેમાન જોડાઈ ગયા છે. ભાજપથી આપણી સાથે રાજુભાઈ દેસાઈ છે, કોંગ્રેસથી સાગર શાહ અને સાથે જ રાજકીય વિશ્લેષક આપણી સાથે દિલ્હીથી જોડાયા છે ચેતન ત્રિપાઠી. ત્રણેયનું સ્વાગત છે અત્યારે ખાસ આપણા કાર્યક્રમમાં. સૌથી પહેલાં રાજુભાઈ આપનાથી શરૂઆત કરીએ. કર્ણાટકનું વોટિંગ શું લાગે છે આપને? કારણ કે મુદ્દા આ વખતે વાત કરીએ તો ઘણા બધા મુદ્દા છે અને હમણાં છેલ્લે જે મુદ્દાઓ ઉઠ્યા છે કોંગ્રેસમાંથી આપણે વાત કરીએ તો જે સાર્વભૌમત્વનો મુદ્દો જે ઉઠાવ્યો હતો ભાજપે, ત્યારબાદ બજરંગ દળને લઈને જે મુદ્દો ઉઠાવ્યો હતો, શું આ બધા મુદ્દા કાર્ય કરશે કર્ણાટકમાં કે પછી અન્ય જે જનતાને લગતા મુદ્દા છે, જે શૈક્ષણિકની વાત હોય, આ તમામ બાબતનો છે, આ બધા મુદ્દા કારગત થશે? અને ગુજરાત મોડેલ પણ કર્ણાટકમાં આ વખતે અપનાવવામાં આવ્યું હતું. શું લાગી રહ્યું છે આપને? શિવમભાઈ, સૌ પ્રથમ તો એ બાબતમાં જોવી જોઈએ આપણે કે કોઈ પણ રાજ્યના વિધાનસભાનું જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે લોકો, સ્થાનિક લોકો તેના જે તે રાજ્યના, હું કોંગ્રેસ, ભાજપ કે કોઈ અન્ય પક્ષની વાત નથી, પહેલા તો કે કોઈ પણ પક્ષની વાત નથી કરતો, તો સર્વ આખા રાજ્યની અંદર જેટલા લોકો છે એમાંથી હું માનું ત્યાં સુધી 20 થી 30% લોકો પક્ષની પોતાની કામગીરી, કોંગ્રેસ હોય તો કોંગ્રેસના લોકો કામ કરતા હોય, ભાજપના લોકો કામ કરતા હોય. પણ એના સિવાયના લોકો, જે વાત કરીએ આપણે કે નાગરિકો, તેના જે તે વિધાનસભા, જે તે રાજ્યના નાગરિકો, તો સર્વપ્રથમ એ કેવી રીતે આખું અનુકરણ કરે છે એનું પણ અભ્યાસ હોવો જોઈએ. તો અનુકરણની અંદર આજથી હું એવું માનું છું કે 2014 પહેલાનું ભારત અને 2014 પછીનું ભારત, આ જે મુદ્દો છે ને ત્યાંથી આપણે શરૂઆત કરવી જોઈએ કે 2014 પછીનું ભારત અને 2014 પહેલાનું ભારત, આસમાન જમીનનો ડિફરન્સ છે. ભારતની અંદર, ભારત દેશની અંદર એક રાષ્ટ્ર પ્રત્યે પોતાને દરેક નાગરિકને ગર્વ હોય એ પ્રાણ 2014 પછી પુરાયા. ભારત દેશ, ભારત માતાજી આપણે કરીએ, વાત કરીએ છીએ, ભારત માતાજી જયના નારા લગાવીએ છીએ, એ નારાની અંદર અત્યારે હાલ 2014 પછી એમાં જો આપણે પ્રાણ પુરાયો હોય તો એ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે નેતૃત્વ છે. 14 પહેલાના નારા કેવા હતા તો પછી?
2014 પહેલાના નારા જે જોવા મળતા હતા શિવમભાઈ, એ ફક્ત ને ફક્ત પરિવાર પૂરતા હતા. તમે પણ ખાઓ અને અમને પણ ખાવા દો, દેશને બાંટો, ભ્રષ્ટાચારની અંદરથી દેશને પાયમાલ કરવાની, પાંગડો બનાવવાની, ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા જે પણ મુદ્દા હતા એનાથી હતી રાજુભાઈ, 14 પહેલા અટલજીની પણ સરકાર હતી, આપણે એની પહેલા વાત કરીએ તો હા, એના ભાજપની વિશે પણ સરકાર ચર્ચા હતી, કરી દઉં. પરંતુ હવે આપણે કર્ણાટક પર કર્ણાટકમાં જી કર્ણાટક પર આવીએ. કર્ણાટકમાં જે મુદ્દો છે જી એ જ તેના મુદ્દે પર આવી વાત રહ્યો છું કે એ જી પહેલા જે લોકો ત્યાંના નાગરિકો હોય તે વૈશ્વિક નેતૃત્વ જોતા હોય છે, અને એ નેતૃત્વની અંદર જ્યારે ઓપરેશન ગંગા હોય, ઓપરેશન કાવેરી હોય કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાઈ દેતા હોય ભારતીય વિદ્યાર્થીઓ માટે, ત્યારે નાત જાત જાતિ વિશે જોવામાં આવતી નથી. આ તમને એટલા માટે હું લઈ જતો હતો એ ટોપિક ઉપર કે નાત જાત જ્ઞાતિ કોઈ જોવામાં નથી આવતી, ફક્ત ને ફક્ત રાષ્ટ્ર જોવામાં આવે છે કોઈ પણ જ્યારે વૈશ્વિક લેવલે જે ઓપરેશન હોય છે એની અંદર. હવે વાત કરીએ કર્ણાટકની અંદર. કર્ણાટકમાં કેટલો વિકાસ જ્યારથી કર્ણાટકની જે અંદર ભાજપની સરકાર, જે ગઠબંધન બાદ જે ભાજપની સરકાર આવી ત્યારબાદ કેમ વોટ આપે ફરીવાર કર્ણાટકની જનતા? જી, કર્ણાટકની અંદર ત્યાંના સ્થાનિક લેવલે જે પણ આપણે પ્રશ્નોની વાત કરીએ છીએ, 6000 જે કિસાન સન્માન નિધિ છે કેન્દ્ર સરકાર દ્વારા, 6000 કિસાન સન્માન નિધિ આપવામાં આવે છે, એની સાથે એની રાજ્ય સરકાર 4000 આપે છે, એને પણ ડિવાઈડ કરે છે, અને કેન્દ્ર સરકારની સાથે પછી જે વિકાસના કામો હતા એ આખા ટેકનોલોજી સાથે જોડવામાં આવે છે, અને ટેકનોલોજી સાથે જોઈને આપણે આખા ભારત દેશની અંદર ઇલેક્ટ્રોનિક રાજધાની તરીકે બેંગ્લોરને કરવામાં આવે છે. તો એની સાથે સોફ્ટવેર હોય અને સોફ્ટવેરની આખું જો સિસ્ટમ આખા ભારત દેશની ગણવામાં આવતી હોય, આર્ટ જે હૃદય તો એ બેંગ્લોર છે, તો એની સાથે ટેકનોલોજી સાથે આખા રાજ્યની દરેક યોજનાઓને જોડવામાં આવી. જે વિકાસશીલ જે રાજ્યો છે અને જે તે જિલ્લા છે એને વિકસિત તરફ દોરવા માટે છેવાડાના માનવી સુધી લોકોની યોજનાઓ પહોંચે અને એ યોજનાઓનો લાભ દરેક લોકો લેતા થાય, આ મુખ્ય એજન્ડા હતો. પણ વાસ્તવિકતા તેની શું થયું કે કોંગ્રેસ એક ડૂબતું જહાજ અને એને લોકો ધક્કો મારી રહ્યા છે, માનસિક દિવાળી ફૂંકાઈ ગઈ હોય એ રીતે બેફામ નિવેદનો કરે છે. એ પણ તમે જોયું કે બજરંગ દળ જેનું આપણે નિવેદનો વિશે આગળ વાત કરીશું. આપ નિવેદનો વિશે આગળ પણ આપણી પાસે આવીશ. સાગરભાઈ આપણી પાસે છે. સાગરભાઈ, કોંગ્રેસ આ વખતે કઈ રણનીતિ સાથે ઉતર્યું છે કર્ણાટકમાં? કારણ કે 2013ની ચૂંટણીમાં 122 સીટ, 2018માં આપણે વાત કરીએ તો સીધી જ 75થી 78ની વચ્ચે આવી ગઈ, 80 સીટ આવી ગઈ. ત્યારબાદ હવે 2023 છે, 2018ની પહેલાં આપણે વાત કરીએ તો 3 રાજ્યો પણ કોંગ્રેસ છે તે જીતી હતી, છતાં પણ કર્ણાટકમાં વોટ શેર છે તે ઓછું થયું, વોટિંગ જે ઓછું થયું. 2023 આવી રહ્યું છે, જે નિવેદનોની વાત કરી રહ્યા છે, નિવેદનો મુદ્દે પણ કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. આ વખતે ફરીવાર વોટિંગ ઘટશે કે પછી આ વખતે અપ જશે? જુઓ, રાજુભાઈએ જે વાત કરી કે વિધાનસભાના ઇલેક્શનમાં લોકલ પબ્લિક એ ત્યાંના કાર્યકાળ અને ત્યાંનું જે કાર્ય થયું હોય છે, ત્યાંનો જે વિકાસ થયો હોય છે એને જોતી હોય છે. પણ એ ભૂલી જાય છે કે 2013માં કોંગ્રેસ હતી, 2018માં પણ કોંગ્રેસ જ હતી, એટલે જનાધાર એ કોંગ્રેસનો જ હતો. અને પછી આ લોકોએ સરકાર લૂંટી લીધી છે. આ ચૂંટેલી સરકાર નથી, આ ચૂંટેલી સરકાર નથી, આ લૂંટેલી સરકાર છે. બરાબર છે? એટલે 2014 પહેલાની વાત કરવી હોય તો તમે સેન્ટ્રલની વાત કરો, ત્યાંની લોકલ પબ્લિકની કે લોકલ જનતાની વાત ના કરો. લોકલ જનતાએ તો કોંગ્રેસને જ ધનાધાર આપ્યો છે 2013માં પણ અને 2018માં પણ. એટલે સ્વાભાવિક છે કે આ તમારી સરકાર જ નથી, આ તમે લૂંટી લીધેલી, ખરીદ ફરોખ્ત કરી લીધેલી 40% કમિશન વાળી સરકાર છે. એટલે આખા કર્ણાટકે એ જોયું છે કે તમે છેલ્લા 3 વર્ષથી આ લૂંટેલી સરકાર કેવી રીતે ચલાવી છે એ આખા કર્ણાટકની જનતાને ખબર છે. અને એટલે બેફામ નિવેદનોની શરૂઆત કોંગ્રેસે નથી કરી. તમે જો વિકાસ કર્યો હોત, તમે વિકાસ ગણાવી શક્યા હોત તો તમારે કર્ણાટકમાં જઈને ભારતના ગૃહમંત્રીએ ત્યાં જઈને વિનાશની રાજનીતિ ના કરવી પડત. શરૂઆત તમે કરી છે. તમે કહ્યું કે કોંગ્રેસ આવશે તો અહીંયા દંગા થશે. તો જો તમે ખરેખર વિકાસ કર્યો હોત, તમે વિકાસના કામો કર્યા હોત, પાછલી વખતે તમે આપેલા જે 600 વાયદા હતા મેનિફેસ્ટોના, એમાંથી તમે 10% પણ પૂરા નથી કરી શક્યા. ગણીને 50-60 વાયદા પૂરા કર્યા છે. 600 વાયદામાંથી તમે 60 વાયદા પણ પૂરા નથી કર્યા. 10% તમે કામ નથી કર્યું. તમે ચૂંટેલી સરકાર નથી, તમે લૂંટેલી સરકાર છે. તમે 40% કમિશન લીધું એટલે ગૃહમંત્રીએ ત્યાં જઈને ડરીને એવું કહેવું પડ્યું
કે જો કોંગ્રેસ આવશે તો અહીંયા દંગા થશે. અરે ભાઈ, જે પાર્ટીએ આ દેશને આઝાદી અપાવી, 55 વર્ષ આ દેશમાં રાજ કર્યું, જે કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતાનું તમે આખા ભારતમાં 100 વર્ષ ચાલે એવું મોટું પૂતળું બનાવ્યું, તો તમે એવું કહેવા માંગો છો કે જે સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું તમે બનાવ્યું, એ સરદાર વલ્લભભાઈ પટેલ દંગા પાર્ટીના નેતા છે? તમને શરમ આવી જોઈએ. બેફામ નિવેદનોની શરૂઆત તમે કરી છે, પછી જ્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી નિવેદનો થયા તો તમને એવું કહેવા માંગો છો કે કોંગ્રેસે બેફામ નિવેદનો કર્યા? શરૂઆત તમે કરો છો, તમે ટોલરેટ કરી શકતા નથી, કોંગ્રેસ એન્ડ કરે છે. અને બીજી વાત, તમે બજરંગ દળની વાત કરો છો, તમારા માટે તો બજરંગ પુનિયા પણ ત્યાં આગળ જંતર મંતર ઉપર છેલ્લા 20-25 દિવસથી બેઠો જ છે. તો બજરંગ દળનું નામ બજરંગ હોવાથી એની તમે સરખામણી બજરંગ બલી સાથે કરો છો. તો બજરંગ પુનિયા પણ એક એથ્લેટ છે, એ પણ ભાજપની સામે કહી રહ્યો છે કે ભાઈ અમને ન્યાય આપો. અને ગુજરાતની અંદર હમણાં બાબુ બજરંગીને પણ તમે છોડી દીધો. તો બાબુ બજરંગી હોય, બજરંગ પુનિયા હોય, બજરંગ દળ હોય કે બજરંગ બલી હોય, તમારા માટે તો બધું સરખું જ છે, તમને કોઈ ફરક દેખાતો જ નથી. તો આવા બેફામ નિવેદનો કરવા વાળી પાર્ટી જ્યારે કોંગ્રેસની ઉપર આરોપ મૂકે છે, પોતે લૂંટેલી સરકાર છે, તો પછી કયા મોડેથી એવું કહેશે કે કોંગ્રેસની કર્ણાટકની જનતા એ ભારતીય જનતા પાર્ટીના કામોને જોઈ રહી છે? અને શું 2014 પછી, તમે 2014 પછી વાત કરો છો કે 2014 પછી તમને આઝાદી મળી છે આ દેશને, તો પછી તમે સોનિયા ગાંધીના શબ્દને લઈને એમને તાના કેમ મારો છો? તમે એમની ઉપર કેસ કેમ કરો છો? અને ખરેખર તો સોનિયા ગાંધી એ શબ્દ બોલ્યા જ નથી, એ તો ટ્વીટમાં ભૂલથી લખાઈ ગયું છે. તો તમારી ભારતીય જનતા પાર્ટીના રિયલ હેન્ડલ ઉપરથી પણ ભૂલથી ઘણા બધા એવા ટ્વીટ થઈ ગયા છે. એવું પણ ટ્વીટ નરેન્દ્ર મોદીના ટ્વિટર ઉપરથી થયું હતું કે લિંગાયત જોડે ભારતીય જનતા પાર્ટીએ ગદ્દારી કરી છે. તો આવા ટ્વીટ તો તમારી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીના હેન્ડલ ઉપરથી પણ થાય છે. તો આવી ભૂલો તો થાય, તો ભૂલો થઈ છે. સોનિયા ગાંધી એવો કોઈ શબ્દ સભામાં બોલ્યા નથી, પરંતુ એ સોનિયા ગાંધીના શબ્દ પકડીને ડરના કારણે, કારણ કે વિકાસનું તો કોઈ કામ કર્યું નથી, એટલે બજરંગ બલીનું, બજરંગ દળનું ઉદાહરણ આપ્યું. પછી એમ કહ્યું કે કોંગ્રેસ આવશે તો દંગા થશે, સોનિયા ગાંધીની સભાને ટાર્ગેટ કરવામાં આવી. તમારે શું શું નથી કરવું પડ્યું? 40% કમિશનની સરકાર છે, એક માણસ ત્યાં આગળ સુસાઇડ. જી, કોંગ્રેસમાં મોટા નેતા કર્ણાટકના મોટા નેતા કોંગ્રેસના ડીકે શિવકુમાર. ત્યારબાદ આપણે વાત કરીએ મલ્લિકાર્જુન ખડગે, તે પણ કર્ણાટકના છે. એક જૂથ છે કે જે મલ્લિકાર્જુન ખડગેને જે મુખ્યમંત્રી રૂપમાં જોવા માંગે છે, મોટા નેતા ડીકે શિવકુમાર છે. ક્યાંક ક્યાંક જૂથબંધી કોંગ્રેસમાં ત્યાં કર્ણાટકમાં ચૂંટણી પહેલા જે સામે આવી છે, પરિણામ બાદ શું થશે? જુઓ, કોઈ જ જૂથબંધી જોવામાં નથી આવી. મલ્લિકાર્જુન ખડગેને ઓલરેડી એક મોટું પદ મળેલું છે. એમને હમણાં જ 82 વર્ષની ઉંમરે આ દેશની અંદર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને જો વાત કરીએ તો સિદ્ધરમૈયા અને ડીકે શિવકુમાર શર્માની, તો એમના બંનેનું એક ઇન્ટરવ્યુ પણ રિલીઝ થયું છે. એ લોકો બંને અન્ડરસ્ટેન્ડિંગથી કામ કરી રહ્યા છે. કોઈ જાતની જૂથબંધી છે નહીં. જો જૂથબંધી હોય, જો મલ્લિકાર્જુન ખડગે એમ્બિશિયસ હોય પ્રધાનમંત્રી બનવા માટે, કર્ણાટકના મુખ્યમંત્રી બનવા માટે, તો પછી ભારતીય જનતા પાર્ટીએ, એમના એક નેતાએ, મણિકાંત રાઠોડે એવું કાવતરું શું કરવા કરવું પડે છે? શું કરવા કરવું પડે છે? એમના ફોન વાયરલ થયા છે, રેકોર્ડેડ ફોન, કે મલ્લિકાર્જુન ખડગે 82 વર્ષની ઉંમરના આટલા અનુભવી દલિત નેતા, કોંગ્રેસના આટલા મોટા અધ્યક્ષ નેતાને, એમના પરિવારને, એમની પત્નીને, એમના બાળકોને આ ભારતીય જનતા પાર્ટીના લોકો મારી નાખવા માટે ષડયંત્રો અને કાવતરા કરી રહ્યા છે. તો આ લોકોને શરમ આવી જોઈએ કે જૂથબંધી કોંગ્રેસમાં નથી. તો ત્યાંના લોકલ મોટા નેતાઓ પણ છે, ડીકે શિવકુમાર છે, સિદ્ધરમૈયા છે, મલ્લિકાર્જુન ખડગે છે, રાહુલ ગાંધી છે, પ્રિયંકા ગાંધી છે. તમારી પાસે તો ત્યાં લોકલ કોઈ મોટો નેતા જ નથી રહ્યો. અત્યારના જે ચીફ મિનિસ્ટર છે એ તો ફ્લોપ ગયા છે, અને એની પહેલા જે ચીફ મિનિસ્ટર હતા એ ફ્લોપ હતા, એટલે તો તમે કાઢ્યા. હવે બંને નેતાઓ અમારી પાસે નથી. जी चेतन जी चेतन जी, जिस प्रकार से, जी सागर भाई जी पीछे आओ अपने पास। चेतन जी, मुद्दे बहुत सारे अभी कर्नाटक में हम देख रहे हैं अभी भारतीय जनता पार्टी का जिस प्रकार का काम है इतने सालों में, जो जब से भारतीय जनता पार्टी ने सत्ता संभाली है तब से लेके अब तक हम बात करें, जिस प्रकार से अभी हमारे भाजपा के प्रवक्ता ने भी बोला कि क्या क्या काम किए गए हैं, आपके नज़रिए से हम देखें अब तो कांग्रेस है, 2013 की बात करें, 2018 की बात करें, जो सरकार बनी थी उसके बाद भारतीय जनता पार्टी आई, इस बार रुख किस बाजू दिखाई दे रहा है? क्योंकि मुद्दे में बजरंग बली का जो हो, बजरंग दल का मुद्दा जो हो, हिंदुत्व का मुद्दा हो, उसके बाद अपने बात जो सार्वभौमत्व की बात आई है, जिसपे भारतीय जनता पार्टी
कांग्रेस पे जो केस करने की बात कर रही है, कौन से मुद्दे इस बार कर्नाटक में ज्यादा मायने रखेंगे? देखिए, मैं जैसे पूरी अभी डिबेट सुन भी रहा था, और कर्नाटक की जो बात है, कर्नाटक एक ऐसा दक्षिण राज्य है जहां भाजपा हमेशा कमजोर रही है। भाजपा जब आप देखिए, जब भाजपा पीक में होती थी, जब येदुरप्पा जो इनके पास बहुत बड़े नेता थे, अभी तक मुझे लगता है कर्नाटक में भाजपा की पॉलिटिक्स में येदुरप्पा बहुत ही स्थापित नेता थे भाजपा के लिए। तो उस समय भी भाजपा वहां पूर्ण बहुमत की सरकार नहीं बना पाई थी। ठीक है, फिर जब मोदी जी का बहुत करिश्मा चल रहा था, तब भी 2018 और 2018 में भी उनकी कोई सरकार की वो नहीं। तो भाजपा के लिए वो कमजोर है। और पिछले 5 साल में जिस तरीके से बोमई की सरकार पहले लगातार उन पर भ्रष्टाचार के आरोप है, 40% कमीशन है, और भी तमाम ऐसे मुद्दे हैं जिन पर लगातार वो बैकफुट पे रहे हैं। प्लस बोमई की अपनी कोई आइडेंटिटी नहीं है। आप भाजपा इस बात को, भाजपा के नेता भी मानते हैं कि वो उनको कहीं ना कहीं वो एक कमजोर मुख्यमंत्री के रूप में देखा जाता है। तो अब वहां, और फिर 5 साल का ये, उसके उलट अगर देखा जाए तो कांग्रेस ने दो चीजें की। पहली चीज ये की कि कांग्रेस ने वहां पे स्थानीय मुद्दों पर, जो वहां के लोकल मुद्दे थे, उन पर चुनाव लड़ने की कोशिश की। पूरा चुनाव कैंपेन उन्होंने उस पर ही लड़ा, क्योंकि वो उस प्रयोग को वो हिमाचल में कर चुके थे, वहां वो सफल रहे थे। तो उन्होंने उस प्रयोग को दोहराने की कोशिश की कि हम यहाँ पर भी स्थानीय मुद्दों पर चुनाव लड़ेंगे, चाहे वो डेयरी का मुद्दा हो, ठीक है, या आपकी 40% कमीशन का मुद्दा हो। सरकार के खिलाफ जो एंटी इंकम्बेंसी थी उसको भुनाने की कोशिश की। फिर आते हैं लीडरशिप पे। देखिए, कांग्रेस के पास कर्नाटक ही एक ऐसा राज्य है जहां पे स्टेट लीडरशिप बहुत मजबूत है। सिद्धारमैया जी है, जिनकी आज की डेट में आप मानिए कि कर्नाटक में सर्वमान्य नेता, अगर कोई एक ऐसा नेता है जिसको सब मानते हैं, सिद्धारमैया की आइडेंटिटी बहुत बड़ी है। फिर डीके शिव कुमार थे, जिनके पास का रिसोर्स मैनेजमेंट अच्छा है। तो क्योंकि कांग्रेस के पास स्टेट लीडरशिप थी, बीजेपी के पास स्टेट लीडरशिप कमजोर है, तो बीजेपी ने उसको काउंटर करने के लिए अपनी नेशनल लीडरशिप को पूरा झोंक दे दिया है। आप देखे थे उनके जो नेशनल प्रेसिडेंट हैं जेपी नड्डा, उन्होंने बहुत सारी रैलियां की हैं, अमित शाह जी ने पूरी रैलियां की हैं। इसके बाद प्रधानमंत्री जी ने खुद बागडोर अपने हाथ में संभालते हुए कई तूफानी रोड शो कर दिए। अब इन सब चीजों के बीच में हुआ ये है कि ये मुद्दा पूरी तरीके से स्थानीय मुद्दे बनाम नेशनल पॉलिटिक्स, जो बीजेपी नैरेटिव सेट कर रही है वो नेशनल पॉलिटिक्स के ऊपर सेट कर रही है, कांग्रेस उसको स्थानीय मुद्दों पे रखने की कोशिश कर रही है। तो ये स्थानीय, लोकल वर्सेस नेशनल का चुनाव होने की कोशिश हुई है। उसमें जो कांग्रेस को फायदा हो रहा है वो हो रहा है एंटी इनकम्बेंसी का इनके खिलाफ, और जो उनके पास मजबूत लीडरशिप है। और बीजेपी को जो फायदा हो रहा है वो कांग्रेस ने एक सेल्फ गोल कर लिया, क्योंकि अगर कांग्रेस वो सेल्फ गोल नहीं करती तो कांग्रेस बहुत मजबूत स्थिति में थी। जो बजरंग दल वाला मुद्दा है, देखिए, बजरंग दल के मुद्दे को लगातार प्रधानमंत्री जी ने अपनी रैलियों से उसको बजरंग बली से कनेक्ट कर दिया, क्योंकि बजरंग बली की जन्मस्थली कर्नाटका है, तो उसका फायदा मिल रहा है उनको। लेकिन दूसरी तरफ आप देखिए कि कांग्रेस ने भी उसके काउंटर एक नैरेटिव चलाया कि पहला तो कि बजरंग दल और बजरंग बली एक चीज नहीं है, बजरंग बली की हम सब भी आस्था है, हमारी, हम भी पूजा करते हैं। दूसरी चीज, कांग्रेस को एक फायदा और मिल रहा है। कांग्रेस के जो अध्यक्ष हैं वर्तमान में, जो राष्ट्रीय अध्यक्ष हैं खड़गे जी, और खड़गे जी बहुत निर्विवाद नेता है कर्नाटक के, उनके ऊपर कोई आरोप और ये सब नहीं है। वो कर्नाटका से आते हैं, वयोवृद्ध नेता है, अनुभवी पॉलिटिशियन है। वो जिस जाति से आते हैं, एससी कम्युनिटी से आते हैं, वो 18% एससी कम्युनिटी का वोट है वहां पे। तो ये सारे फैक्टर कांग्रेस के फेवर में जा रहे हैं। हालांकि जो कैंपेन लास्ट में 3 से 4 दिन चला है, उस कैंपेन का असर बीजेपी को फायदा मिल रहा है, लेकिन मुझे नहीं दिखता है कि बीजेपी बहुत कोई कंफर्ट मेजोरिटी की तरफ बढ़ रही। मेजोरिटी तो नहीं मिल रही है बीजेपी को। अब एक समीकरण ये है, जैसे कि पॉलिटिक्स हमेशा परमुटेशन कॉम्बिनेशन का गेम चलता है, कि अगर कांग्रेस की संख्या बल कम रहता तो ऐसी सिचुएशन में फिर वहां पर आप, क्योंकि बीजेपी के पास मसल पॉलिटिक्स करती है, फिर बीजेपी जैसा 2018 में आपने देखा था, ठीक है, कि भले ही कांग्रेस पहले सरकार बना ले फिर सरकार गिरा दे, लेकिन अभी अगर आप मुझसे ये कहिए कि बीजेपी को क्लियर मैंडेट मिला है, तो क्लियर मैंडेट नहीं मिल रहा है। कांग्रेस को आज के 15 दिन पहले तो क्लियर मैंडेट मिल रहा था। अभी जो स्थिति है उसमें ये कहना, आज कितना वोटिंग परसेंटेज रहता है शाम 6 बजे तक, उसके बाद ये देखने की स्थिति होगी कि क्या क्या स्थिति बनती है। लेकिन ये मान के तो चलिए कि इस चुनाव में कांग्रेस ने स्थानीय मुद्दों को मजबूती से लड़ा है। जी જી સાગરભાઈ, જે મુદ્દાઓ પર લડ્યા છે, ચોક્કસથી રેલીઓ પણ કરી છે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, જે આપણે વાત પણ કરી, પરંતુ જે પ્રકારે ગુજરાતમાં ચૂંટણી હતી તે વખતે જે વાત એવી જે થઈ રહી છે કે ગુજરાતમાં કેમ જે મોટા નેતાઓ છે કોંગ્રેસના, તે ગુજરાતમાં તેમનું કેમ્પેન છે તે ન ચલાવ્યું, જે રીતે અમિત શાહ અને જે પ્રકારે આવતા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પરંતુ કર્ણાટકમાં જે પ્રકારે કોંગ્રેસે રેલીઓ કરી છે એવી જ મહેનત જો ગુજરાતમાં કરી હોત તો શા માટે કર્ણાટક એટલું ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાત નથી કોંગ્રેસ માટે? જો કોઈ પણ સ્ટેટની કમ્પેરિઝન તમે ના કરી શકો, કારણ કે ગુજરાત
એ દરેક સ્ટેટ ગુજરાત નથી અને દરેક સ્ટેટમાં ગુજરાતીઓ નથી રહેતા. બીજું રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસની અહીંયા જ્યારે કેમ્પેનિંગ શરૂ થયું ત્યારે સૌથી પહેલા રાહુલ ગાંધીએ ઇલેક્શન પહેલા જ અહીંયા એક સાબરમતી નદી આગળ જે સભા કરી હતી એમાં લાખો લોકો તેમાં ઉમટી પડ્યા હતા. અને એ પછી આદિવાસીઓ માટે પણ એમણે જે સભા કરી હતી એની અંદર પણ લાખો લોકો ઉમટી પડ્યા હતા. અહીંયા કોંગ્રેસના નેતાઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને ખૂબ મહેનત કરી એટલે જ 18 સીટો એટલે જ આવી. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. એટલે તમે ગુજરાતની કમ્પેરિઝન જો કર્ણાટક જોડે કરતા હોય કે ત્યાં આગળ સારા નેતાઓ છે, વધારે મજબૂત નેતાઓ છે, કોઈ રાજ્યની નથી. આપણે ચૂંટણી પ્રચારની જેટલી મહેનત કર્ણાટકમાં જે સોનિયા ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી હોય, આ તમામે જે મહેનત કરી છે, જેટલા રોડ શો કર્યા છે, આપણે ગુજરાતમાં જે રોડ શોની કમ્પેરિઝન કરીએ, સ્ટેટની કોઈ કમ્પેરિઝન નથી. આપણે તમે એવું જ કહ્યું ને કે ત્યાં આગળ જે રીતે મજબૂત થઈ હતી, તમે લોકોએ કેમ્પેનિંગ કર્યું, એવું કેમ્પેનિંગ જો ગુજરાતમાં કર્યું હોત તો ગુજરાતમાં કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે કેમ્પેનિંગ જોરદાર રીતે કર્યું છે. કર્ણાટકમાં સંખ્યા ગણી લઈએ આપણે કેટલી કરી. શું કર્ણાટકમાં? એટલે કર્ણાટકમાં જે નેતાઓએ ત્રણેય નેતાઓની આપણે વાત કરીએ કોંગ્રેસના, તેમણે જેટલી સભાઓ કરી છે, જેટલા જે કેમ્પેઇન કર્યા છે, અને ગુજરાતની આપણે ગણી લઈએ, તેમાં ફરક છે. એટલે કહું છું 100% ફરક છે. કારણ કે પ્રદેશે પ્રદેશે જનતાનો મૂડ અને જે એની જે પ્રેઝન્ટ સરકાર હોય છે, બરાબર છે, એની ઉપર એનો આધાર હોતો હોય છે અને એના કારણે ઘણી વખત ફરક પડતો હોય છે. કારણ કે કર્ણાટકમાં 27 વર્ષથી કોઈ સરકાર નથી, બરાબર છે. ત્યાં આગળ સરકાર બદલાતી રહે છે અને કર્ણાટકની અંદર છેલ્લા 2 ટર્મ્સથી આમ જુઓ તો કોંગ્રેસની સરકાર છે અને આ જે સરકાર છે મેં કહ્યું કે એ લૂંટેલી સરકાર છે, ચૂંટેલી નથી. અને અહીંયા ગુજરાતની અંદર એ ભારતીય જનતા પાર્ટીનો, નરેન્દ્ર મોદીનો પોતાનો ગઢ છે. એટલે અહીંયા જેટલી પણ સંસ્થાઓ છે અને જેટલી પણ ઇન્સ્ટિટ્યુશન છે ગુજરાતની અંદર, એનું આખું કેપ્ચરિંગ થઈ ગયું છે. તમે જુઓ કે હમણાં જ આ કોર્ટે જે રાહુલ ગાંધીની સદસ્યતા ઉપર રદ થયું એના ઉપર જે ફેસલો આપ્યો, 3 કોર્ટ, નીચલી કોર્ટ, પછી સેશન કોર્ટ અને હાઈકોર્ટ, એની અંદર એક જ જજમેન્ટ આપ્યું છે, કોઈ બદલાવ નથી. અને બાબુ બજરંગીને જ્યારે રિહા કર્યો ત્યારે કહ્યું કે મને છોડાવવા માટે આપણા દેશના વડાપ્રધાને એ વખતે તત્કાલીન મુખ્યમંત્રીએ કોર્ટની અંદર જજીસ બદલી નાખ્યા છે. એટલે કોંગ્રેસ એવું માની રહી છે કે ભાજપે તમામ ન્યાયતંત્ર ઉપર આરોપ થઈ રહ્યા છે. સાગરભાઈ, એટલે કે ભાજપે જે તમામ જે આપ કહી રહ્યા છો કે ભાજપ શાસિત છે, 27 વર્ષથી ભાજપ છે, એટલે તમામ ઇન્સ્ટિટ્યુશન કે કોઈ પણ હોય તે ભાજપના ગુણગાન ગાય છે, ભાજપ તરફી છે. એટલે ગુજરાતમાં કોઈ કેમ્પેન નહીં કરવાનું, ગુજરાતમાં કેમ્પેન જ નહીં કરવાનું. પબ્લિક ડોમેનમાં વિડિયો છે, એ વિડિયોમાં ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે કે મને છોડાવવા માટે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રીએ કોર્ટો કરી દીધી અને કેન્દ્રના રિજ્જુજી કહે છે કે 90% જજીસ અમને સપોર્ટ કરે છે. સભાના અવસ્થામાં ડિબેટ કરવાની જરૂર છે. ન્યાયતંત્રની ઉપર પણ કોંગ્રેસે પહેલા જ હાર કેમ, એટલે કોંગ્રેસે પહેલાથી કે તમામ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે, એટલે આપણે કેમ્પેન જ નથી કરવું, આપણે હાર માની લેવાની. અમે કેમ્પેન કર્યું છે, મેં તમને એવું કહ્યું જ નથી. મેં તમને એમ કહ્યું કે કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે, કોંગ્રેસે પોતાની શક્તિ મુજબ જોરદાર પ્રદર્શન કર્યું છે, પણ કર્ણાટક અને ગુજરાતની કમ્પેરિઝન ના થઈ શકે. અહીંયા જે પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને ત્યાં જે પ્રદર્શન છે, ત્યાં ઓલરેડી કોંગ્રેસનો માહોલ છે, બરાબર છે, કારણ કે 2 ટર્મથી કોંગ્રેસ છે, તો ફરક પડવાનો છે. જી, સમયનો અભાવ છે. રાજુભાઈ, જે આરોપો પણ ઘણા બધા છે, જે પ્રકારે હમણાં કહ્યું, ચેતનભાઈએ પણ કહ્યું કે જે ભ્રષ્ટાચારનો મામલો હોય, જે વર્તમાન જે મુખ્યમંત્રી છે તે એટલા પોપ્યુલર, અત્યારે તેમનો કાર્યકાળ છે અત્યારે જેટલા પણ વર્ષનો છે તે એટલો અસરકારક નથી રહ્યો ભાજપ માટે. સ્થાનિક જે નેતૃત્વ, જે મૂળ નેતૃત્વ હોવું જોઈએ, જે કોંગ્રેસ પાસે છે, તે ભારતીય જનતા પાર્ટી નથી. અને માત્ર જે હિન્દુત્વનો મુદ્દો છે અત્યારે, જે આ 2 મુદ્દા, તેના પર શું સરકાર આવશે? શિવમભાઈ, કેવું છે કે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે અને કરોડો એના કાર્યકર્તા છે. એટલે સંગઠનમાંથી સરકારમાં અને સરકારમાંથી સંગઠનમાં આ કાર્યકર્તાઓની અરસપરસ જવાબદારીઓ મળતી હોય છે અને ક્યાંય તૂટી રહેતી હોય તો અમારો આંતરિક મામલો છે, કોણ કેવા નેતા છે. પણ મૂળ વિષય એ છે કે રાજ્ય સરકાર, કર્ણાટકની અંદર રાજ્ય સરકાર બનાવવા માટે જે અત્યારે હાલ લોકોનો મૂડ છે અને જે યોજનાઓ આગામી દિવસોમાં કઈ મેનિફેસ્ટોની અંદર છે, તે લોકો જનતા સમયનો અભાવ છે, જલ્દીથી. જી,
જનતાએ પોતાનું મૂડ બનાવી દીધું છે. પીએફઆઈ, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જેવી જે આતંકવાદી સંગઠનો પર બેન મારેલી, એમાં એમને પણ આ હમણાં શીખવાડો 2013 થી 2018 એમના મુખ્યમંત્રીએ 1700 જેટલા કેસ અને 1700 જેટલા પેલા એમને જેલમાંથી છૂટા કરેલા. એ ન્યાયતંત્રની વાત કરવા જતા હોય ને તો ન્યાયતંત્રની ઉપર જવા માંગે છે કોંગ્રેસ. ભાઈ ન્યાયતંત્ર એ સર્વપ્રથમ છે. અને તે એક્ટિવ યેદિયુરપ્પાની વાત કરીએ એટલા એક્ટિવ નથી દેખાઈ રહ્યા. એનો કંઈ ફાયદો મને નથી લાગતો કર્ણાટકમાં એ પ્રકારે થશે. એ આવનારું પરિણામ બતાવશે શિવમભાઈ. અત્યારે હાલમાં જે રીતે મતદાન થઈ રહ્યું છે એ પ્રમાણે હું જોવા જઉં મારી દ્રષ્ટિએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે અને આગામી દિવસોમાં 13 તારીખે जी चेतन जी 20 सेकंड क्या रुख लग रहा है इस बार? 13 तारीख को रिजल्ट है, आपको क्या लगता है किस बाजू इस बार सत्ता जाएगी? मुझे लगता है कि अभी ये इस बात पे डिपेंड करेगा. मुझे नहीं पता कितना वोटिंग परसेंटेज हुआ है. वोटिंग परसेंटेज एक बड़ा फैक्टर होगा वहां पे. और अभी तक जो स्थिति लग रही है कोई बहुत कंफर्टेबल मेजोरिटी की तरफ कांग्रेस नहीं बढ़ रही, बट कांग्रेस को एक एज है वहां पर. कांग्रेस को वहां पर एक एज है और बीजेपी ने उस एज को कम्बैट करने की कोशिश की है, बट अभी भी स्टिल जो है कांग्रेस वहां पे एज पे है, कांग्रेस को फायदे में है. अब कितना फायदा होगा, सीटों में कितना कन्वर्ट होगा, ये देखना होगा अभी. તો જે દર્શક મિત્રો એ જ જોવાનું રહેશે કે કેટલો ફાયદો કયા મુદ્દાનો કઈ પાર્ટીને જે છે. વાયદા તો ઘણા બધા કરવામાં આવ્યા છે જનતા માટે પોતાના જે ચૂંટણી ઢંઢેરામાં કે અમે આટલું કરીશું, પરંતુ જનતા હવે કઈ પાર્ટી પર વિશ્વાસ કરે છે, પાછલી બે ચૂંટણીઓ જે થઈ છે તે રિપીટ થાય છે કે કેમ, અને આ વખતે કોંગ્રેસ કેટલી સીટો મેળવે છે. જે પ્રકારે કહી રહી છે કે અમારે 120+ સીટો જે મળશે આ વખતે, તેટલી વાત તો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ કહી રહી છે કે આ વખતે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને જેડીએસ કિંગ મેકર ફરીથી આ વખતે સાબિત થાય છે કે કેમ, એના પર સૌની નજર રહેશે. અત્યારે આપણી સાથે જોડાયા સાગરભાઈ, રાજુભાઈ અને ચેતનજી. આપ तीनों का बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए. નમસ્કાર. તો દર્શક મિત્રો, કર્ણાટકનો તાજ કોના શિરે જશે તે 13 તારીખે જ ખબર પડશે, પરંતુ અત્યારની ચર્ચામાં બસ આટલું જ. નમસ્કાર.